राम राम मित्रों, केम छो बधा? गुड मॉर्निंग बधाने। तो जो मित्रों, आज 7मा महीनानी 11 तारीख है અને જો આપણું ડાંગરનું ધરું હવે તૈયાર થઈ ગયું છે। બસ 4-5 દિવસની રોપવાની તૈયારી છે। હવે ડાંગર રોપવા માટે મજૂર પણ આપણા આવી ગયા છે। હવે 2-3 દિવસ વધારે 5 દિવસ આપણે 15 તારીખે રોપવાનું ચાલુ કરવાનું છે। એટલે 3-4 દિવસ આપણે મજૂરને રોપવા આપણા મામાને ત્યાં મોકલ્યા છે, કારણ કે એમનું ધરું ઓલરેડી થઈ ગયું છે। જો આપણે પણ ધરું અત્યારે થઈ ગયું હોય, પણ આ વરસાદે બહુ હેરાન કર્યા છે આ વખતે, કારણ કે 16 તારીખથી વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે। ડેલી એક વખત વરસાદ દિવસમાં આવે છે। શરૂઆતના 10-15 દિવસ તો બહુ અતિશય વરસાદ પડ્યો, પાછળથી થોડો ઓછો પડ્યો, મગર 16 તારીખથી એક ધારે વરસાદ ડેલી પડે છે। આ 16 તારીખ આવે એટલે એક મહિનો એનો પૂરો થઈ જાય વરસાદનો। અને જો આપણે આ ધરું 16 તારીખે નાખ્યું હતું। જો આ ડાંગરનું ધરું આપણે 16 તારીખે નાખ્યું હતું, અને આ 16 તારીખ આવે એટલે આપણે એને એક મહિનો પૂરો થઈ જાય, અને 15 તારીખે આપણે આને ધરુને ઉપાડવાનું ચાલુ કરી દેવાનું છે। જો અને 16 તારીખે 15 તારીખે આપણે રોપવાનું ચાલુ કરી દેવાનું છે। અને ધરુમાં ખડ એટલું બધી આ વખતે છે નહીં, તો પણ જો આ ખડની દવા મારવાની અત્યારમાં આછા પાતળા 6-7 પંપ મારી દેવી, તો કોઈક ખડ હોય એ બધું પડી જાય। કારણ કે જો આપણે ઉપાડવાની 5 દિવસની વાર છે, ત્યાં સુધી ખડ જે હશે એ બધું લૂસ પીળું પડી ગયું છે, એટલે કોઈ બહુ ખેતરમાં જાય નહીં, એના માટે આજે આને સ્પ્રે કરવી છે। જો અને આપણે આ ગોરાડામાં બધે પાણી ખાલી કરી નાખ્યા હતા, વરસાદ અતિશય પડ્યો હતો એટલે। અને આજે રીંગું મારવાનું ચાલુ કર્યું છે। ગઈકાલે આપણે ટ્રેક્ટરને રીંગુને એવું જોઈન્ટ કરી દીધું છે, અને અત્યારમાં ટ્રેક્ટર હવે રીંગું મારવા માટે આવે જ છે। એટલે બધી ગોરાડા આપણે શરૂઆતમાં 15 તારીખે ગોરાડાવાળી જમીન બધી રોપવાની ચાલુ કરવાની છે। એટલે આજે રીંગું મારવાનું પણ ચાલુ કરવાનું છે। ટ્રેક્ટર આવે એટલે રીંગુનું કામકાજ ચાલુ કરવાનું છે। જો આપણું ધરું વરસાદના લીધે થોડું ધરુમાં લેટ થઈ ગયું, નકર અત્યારે 25 દિવસમાં ધરું તો ઓલરેડી આનાથી પણ ઊંચું જોરદાર બની ગયું હોય। ધરું તો ઓલરેડી અત્યારે હાલમાં રોપે એવું જ છે। હાઇટ પણ વરસાદના થોડા કારણોસર 5 દિવસ લેટ રોપીએ તો ધરુની હાઇટ પણ થાય, અને હજુ વરસાદની 2 દિવસ થોડી ઘણી આગાહી છે, એટલે વરસાદ પડવાનો હોય તો પડી જાય, તો ડાંગર ડૂબવામાં બચી જવી। પણ આપણે જે અત્યારે શરૂઆતમાં બધી ગોરાડું જમીન રોપવાની છે। આ બાજુ પેલી સાઈડ આગળ છે બીજું એક મોટું ગોરાડું, આ સામે અત્યારે મોટર ચાલુ છે, પાણી જાય એમાં પણ રોપવાની ત્યાંથી જ મુહૂર્ત કરવાનું છે। એટલે એ બધી ઊંચી જમીનમાં ગમે તેટલો વરસાદ પડે તો કોઈ તકલીફ પડે એવી નથી। એટલે આપણે 15 તારીખે રોપવાનું શરૂઆત એમાંથી જ કરીશું। બાકી આગળની ચારવાળીમાં તો પાછળથી આ બધું ગોરાડાનું કામકાજ પતે 5-6 દિવસ રોપવાનું ચાલશે ગોરાડામાં, પછી ચારવાળીમાં શરૂઆત કરીશું। કારણ કે ગોરાડા રોપે ત્યાં સુધી ચારવાળીમાં રીંગું બીંગું વાગી જાય, એટલે કોઈ બહુ કામની તકલીફ લોડવાળું ના રહે। જો ધરુવાળી આપણા 3 વીઘામાં કમ્પ્લીટ જ ઉગી છે, બધું આવું જ ધરું છે ઠેકતા આમી વાઇડ સુધી। જો મિત્રો, આ મહેન્દ્ર 585 આપણે આજે રીંગું જોઈન્ટ કરી દીધી। ગઈકાલે રીંગું જોઈન્ટ કરી હતી ને આજે રીંગું મારવાનું ચાલુ કર્યું, કારણ કે જો આ બધા ગોરાડામાં આવું ખડ છે,
અતિશય, એટલે રીંગો મારવાનું ચાલુ કર્યું. ગઈ વખતે આપણે સિંગલમાં પહેલી વખત રોટાવેટર મારીને બીજી વખત ઉપર પટલર ફેરવતા હતા, પણ આ વખતે એ સિસ્ટમ ચેન્જ કરી છે. કારણ કે 25 દિવસથી વરસાદ કન્ટિન્યુ પડે છે. 25 દિવસ થઈ ગયા વરસાદને, એટલે સિંગલમાં પહેલા વખતમાં પટલર મારી અને બીજી વખતમાં ઉપર રોટાવેટર મારશું. કારણ કે ગોરાડું જમીન બધી ભાંગી જાય છે. જમીન ભાંગી જાય એટલે ટ્રેક્ટર પકડ ના કરી શકે. જેટલા ટાયર ફેરવે એટલું જમીનમાં અંદર ઊંડું ઉતરતું જાય ટ્રેક્ટર, એટલે વધારે સમસ્યા ખૂંટાવાની વધારે રહે છે. અને આમાં ઓલરેડી અત્યાર સુધી એક વખત ટ્રેક્ટર તો ઉતરતા વ્યાજ પહેલાં રાઉન્ડમાં જ ખૂંટાઈ ગયું. એટલે આપણે થોડીક સિસ્ટમ ચેન્જ કરી કે પહેલી વખતમાં પટલર મારશું અને બીજી વખતમાં પછી રોટાવેટર મારશું, તો ટ્રેક્ટરમાં ચાલશે જોવું એવું. અને આજે 11 તારીખ છે. હવે આપણે 15 તારીખે ડાંગર રોપવાની છે. જો આવા હાલત, આજે પહેલા દિવસે તો આવા હાલત કરી નાખ્યા. ખેતી કરવી એટલે આવી થોડીક તકલીફ તો રહે. જો આવું જમીનમાં ફસાઈ જાય એટલે આવી સમસ્યા વધારે થાય. જો હે ને, આ જમીન ભાંગી જાય એટલે ટ્રેક્ટર આગળ જઈ જ ના શકે. જો આવી સમસ્યા વધારે રહેશે ખૂંટાવાની. સિંગલમાં તકલીફ પડે, બાકી ડબલમાં તો કંઈ વાંધો નહીં આવે. ટ્રેક્ટર ઓલરેડી મસ્ત ચાલશે. કારણ કે એ સિંગલ વાગે એટલે ધડો ટાઈટ થઈ જાય અને ડબલમાં ધડો ના થાય એટલે તકલીફ પડે. જો આ ટાયર રોલ થઈ જાય ને એટલે જમીનમાં પકડ ના કરી શકે. જો આ જરીક પહે એટલે આવો અડીંગો આટલો મારવી તાર ટ્રેક્ટર પાળી થકે. ગોરાડું જમીન ભાંગી જાય એટલે આવી સમસ્યા થાય. અડીંગા મારી મારીને ફેરવવું પડે છે. ચોમાસાએ બુરા હાલ કરી નાખ્યા. આ વખતે એકદમ ખરાબ પોઝિશન કરી નાખી. જવા દે હજુ. રે જો વધારે ખૂંતાય બે બાજુ અડીંગા હાલીને કાઢવું પડે. આ તો હજુ માપે ખૂંતાય એટલે વાંધો નહીં, એક અડીંગાથી ફરી જાય. કાઢ લ્યો હવા. જો આજે પહેલો દિવસ ના આજો. જો કપડાના બુરા હાલ કરી નાખ્યા ટ્રેક્ટરે આજે. જો આ એક બાજુ અડીંગો મારે પણ તોય ટાયર પાળી નહીં સડી શકતું ટ્રેક્ટર. હવે બે બાજુ જો બીજો અડીંગો લાવો. બે બાજુ અડીંગા મારી લાકડાના કકડા, અને કદાચ ઝાડ થઈને ઓલી બાજુ પડે ઊંચું થઈ. બાકી બીજો તો કોઈ રસ્તો છે નહીં આવવાનો. કેમ કે જમીન એટલી ભાંગી જાય, ચાલવી તોય ફસાઈ જવાય. એટલે સંભાવના વધારે છે ખૂંટાવાની. અને ગોરાડા, બધા જ ગોરાડામાં આ જ સ્થિતિ થવાની છે. 2-3 દિવસ અડીંગા મારી મારીને સિંગલ કરવા પડશે, પછી ડબલમાં વાંધો નહીં. હા, ખાલી શ્યા ધાર અડીંગો પાછો નીકળી ગયો કે એટલે ઓ આ જવા દે. જો
આ પાળી સડવામાં આટલા ખેલ થયા ટ્રેક્ટરના. જો આની અંદર ના હાલ્યું ટ્રેક્ટર એટલે આપણે પહેલાં આના ચીલા પાડ્યા, અડીંગા મારીને પહેલાં 2-3 વખત ખૂંતા એટલે કાઢીને પછી પટલર ના મૂક્યું, એમને આમ ચીલા પાડ્યા. અને પછી આ બીજી વારમાં આને પટલર મૂકીને ફેર્યું ટ્રેક્ટર. કારણ કે પહેલી વખતમાં તમે જોયું વિડીયોમાં આગળ ટ્રેક્ટર ચાલ્યું ને એટલે અડીંગા મારીને કાઢીને પછી ખાલી ટ્રેક્ટર નરું ચીલા પાડ્યા એટલે એનો ધડો ટાઈટ થાય. અને ધડો ટાઈટ કર્યા પછી પટલર મારીને આ બીજી વખતમાં આને ફેર્યું. હવે આને 2-4 દિવસ પડ્યું મૂકશું એટલે આપણે 15 તારીખે રોપવાનું છે, એટલે આને 14 તારીખે ડબલ વખત રોટાવેટર ફેરવી દઈશું. પણ આ ટ્રેક્ટર ખૂંતાય છે પ્રમાણે એવું લાગે છે કે રોટાવેટર નહીં ફરે કદાચ ટ્રેક્ટર લઈને, પણ આપણે ટ્રાય કરી જોઈશું કે શું થાય છે. અને આપણું આ સાલનું આ નવું ખેતર છે, આપણી જોડે આ ખેતર આ સાલ પહેલી વખત આવ્યું છે. આના પહેલી જ વખત આપણે આની અંદર રીંગો મારી છે. બાકી અત્યાર સુધીમાં આ ખેતરમાં કોઈ ટ્રેક્ટરે રીંગો મારી નથી, એટલે થોડુંક વધારે હેરાન કરે છે. જો અને આ જો આ લાઈનવાળા આગળ ઝીંગાના તળાવ છે એટલે એ લોકો ખોદવા નથી દેતા, એટલે આ ખેતરમાં આ લાઈન 4 વર્ષથી આવી રીતના લાઈન પડી છે. જો આ એક 1.5 કિલોમીટરના રેન્જની અંદર આ પાઇપો 4 વર્ષથી પડી છે અહીં ઓલરેડી. કારણ કે ઝીંગાવાળા ગાળવા નથી દેતા આગળ ખેતરમાં, અને આ લોકો અંડરગ્રાઉન્ડનો પ્લાનિંગ બનાવે છે પણ સક્સેસ જતો નથી. એટલે આ લાઈન 4 વર્ષથી આવી રીતના પડી છે. જો આટલી જમીન તો આ 4-5 ગુંઠા જમીન તો આટલી પડી જ રહેવાની એમનામ, કારણ કે આ લાઈનને ટપીને આમ ટ્રેક્ટર લઈ કેવી રીતના જવું. 4 વર્ષથી આ લાઈન પડી છે આવી રીતના. આ બધા ખેડૂતોને પૈસા આપે છે આ લોકો ભાડું જમીનનું, એટલે સારું છે. બાકી નહીંતર આ તો નુકસાન વધારે છે, કારણ કે ખેતર એક તો ખોદે અને વત્તા જોગ્યા રોકીને આપણે પેલી બાજુની જમીન પણ સાફ ના થાય, અને આ મજા પણ ના આવે ને ખેતર વચ્ચે આવી રીતના હોય. એટલે જો આવી પોઝિશન છે. આ મહિન્દ્રા ટ્રેક્ટર છે એટલે આમાં રીંગો વાગી. બાકી સૌરાજ કાં ફાર્મર ટ્રેક હોત તો ના વાગે, કારણ કે આનો ટ્રેક્ટરનો વજન વધારે અને લો સ્પીડ, એટલે આની જેવી ગતિ એ ટ્રેક્ટર કરી શકતું નથી, એટલે ટ્રેક્ટર ફસાઈ જાય. કારણ કે આપણી જોડે જો ઓલરેડી ફાર્મર ટ્રેકથી આપણે 3-4 વર્ષ રીંગું મારી પણ ના મજા આવી, અને પછી 855 વખતે આપણે એક સિઝન ટ્રાય કરી પણ એમાં પણ સક્સેસ ના જવાય, મજા ના આવી. ચારવાળીમાં ચાલે છે, બાકી ગોરાડાના દાવમાં આ વજન વધારે પડે, લો સ્પીડ પડે એટલે ટ્રેક્ટર તાકાત ખરું પણ ખૂંચાઈ જાય વધારે, જમીન ભાંગી જાય એટલે નાકામ થાય. એટલે આપણે પછી મહેન્દ્રની ચોઈસ કરી અને મહેન્દ્ર લીધો કે રીંગુમાં તો જોરદાર ચાલે એના માટે.
જો આ એક કેયડું રહ્યું હવે બાકી આ વાગી ગયું, આ ડબલ થઈ ગયું. આ થોડુંક 2-4 લીટર રહ્યા છે અને પાછું ખૂંતાવ્યું ટ્રેક્ટર એટલે અડીંગો ફરી લગાવ્યા. જો આ 10મી વખત ખૂંતાઈ ગયું છે, એથી વધારે ખૂંતાવ્યું છે, ઓછું નહીં. અરે આ લો મારતો ફરે. હજુ 1-2 દાન લઈ જા, આમ શાયદ આગળ કરી નકપા ફરી મારવું પડશે અડીંગો. હજુ 2 ટપ્પા આગળ ખવરાય, જવા દે, 2 ટપ્પા ખવરાય આગળ. પાછળ કાઢવાનો હતો અડીંગો. જો આટલું જરાક લીપાઈ જાય ટાયર એટલે અડીંગાને 1-2 ટપ્પો ખવડાવે એટલે હાલતું થાય પાછું. વધારે તો ખૂંતાય નહીં, કારણ કે આમાં દાંતી વાગેલી છે એટલે. જો મિત્રો, આ પેલું સામેવાળું ખેતર પૂરું થઈ ગયું ને હવે અત્યારે આમાં ચાલુ કર્યું. જો આ બધી જ જમીનમાં, ગોરાડા જમીનમાં આવા ખડ થઈ ગયા, કારણ કે પાણી ભરાઈ રહ્યા ને બારા ખુલ્લા હતા. આપણે પાણી નહોતું ભરવાનું, વરાપ કરવાની ગણતરી એટલે પાણી ખાલી થતું ને ભરાતું હતું, એના લીધે આ બધું ખડ થઈ ગયું. એટલે આ જમીન બધી ભાંગી જાય છે. એટલે જો ટ્રેક્ટર આમાં આવી સ્લીપો માર્યા કરે, જો ટાયર બધા લીપાઈ જાય છે. એટલે સિંગલ મારી અને આને 1 દિવસ 2 દિવસ પડી રાખશું, પછી ડબલ કરશું. એટલે બીજું ખડ જે ઊભું થવાનું એ થઈ જાય ને બીજી વખતમાં વ્યવસ્થિત બની જાય, એટલા માટે. અને આજે પણ એટલી ગરમી વધારે છે, કદાચ 5-6 વાગ્યા પછી વરસાદ પડે એવી સંભાવના લાગે છે. એટલે ગરમી અત્યારે છે વધારે, એટલા માટે. લો મિત્ર, જો વરસાદ
સમય થઈ ગયો એનો 5 વાગ્યા એટલે ચાલુ જો